ये पाले ना दबावो पाले ना दबावो ये पाले ना दबावो पाले ना दबावो ये मेरा गुरु पाले ना दबावो ये पाले ना दबावो पाले ना दबावो બોલો કરો પૈસા કરી લો આ સોનામાં ભરેલો આવી ગયો લાય કોનો હશે તો લાય સંતાન કરે ये बदलता लड़ता यावो भैरव मारा काला राजा
ફેરબા આવ. ક્યાં તો મારો દીકરો ફેરબા, ક્યાં તો તું? બોલ ફેરબા. શિકાર કરવા ગયો. શિકાર કરવા ગયો તો તને શિકાર મળ્યો? ગુરુજી બોલ ફેરબા. મારું ગુરુ ફેરબા ના અરે હા ફેરબા, આજે બીજો શિષ્ય હું ધારતો નહીં કરું. હાલો અરે અરે બાબા, મારો દડો આ બાજુ આવ્યો છે તો મારો દડો આ બાજુ આવ્યો તો મારો દડો આપી ગયો. અરે બાળક તું કોણ છે બાળક? તારો દડો આ બાજુ જ આવ્યો. જે રસ્તે આવ્યો ને એ રસ્તે પાછો વયો જા. અરે બાબાજી, મારો દડો અહીંયા જ આવ્યો છે માટે મારો દડો આપી ગયો. જે રસ્તે આવ્યો એ રસ્તે ચાલ્યો જાઓ. અરે બાળક તું કેમ સમજતો નથી? જે રસ્તે આવ્યો છે એ પાછો રસ્તે વયો જા, નકર મારો ફેર પાડશે. એ દડો આપી દે ને બાવલા, આપી દે ને છોકરા. એ બાળક આલે તારો સોનાનો દડો. જે રસ્તે આવ્યો ને એ રસ્તે પાછો વયો જા. અરે બાબાજી, ઘોર અંધારી રાત છે, રસ્તો પણ કઠિન છે માટે આજની રાત મને અહીંયા રોકો. અરે હા, ઘોર અંધારી રાત તો થઈ ગઈ છે. તો લાય તને મારી મટોળીમાં સંતાડી દઉં.
હાલો યા વેરે ભેરવતા જાય વેરે ભેરવ ભેરવાની હાલો હા ભેરબા આપને મડુલીની અંદર મનુષ્યની વાસ આપી છે. એ ભેરબા હા ગુરુજી. બાર ભૂમિ ઉપર પશુ પક્ષી કે કઈ પાન સેવા નથી દીધો ને આજ તને મનુષ્યની વાસ કેવી રીતે આવી ભેરબા? ના ગુરુજી, મને મનુષ્યની વાસ આપી છે. હવે મનુષ્યમાં તો હું એક છો, મને ખાઈ જા લે. ના ગુરુ, તમે તો મારા ગુરુ છો. ગુરુને નાખો. આપને મડુલીની અંદર મને મનુષ્યની વાસ આવી છે ગુરુજી. એ ભેરબા તારું કહેવાનું શું છે ભેરબા? આપને મડુલી તપાસવાનું મને હક નથી. એ ભેરબા હું તને મારી ભટુલી તપાસવાની તો આજ્ઞા આપું ભેરબા. હા ગુરુ. બધાને સત્ય વચન એક દેવું પડે મને ભેરબા. હા ગુરુ. હું તને જે લક્ષ્મણ રેખા કરી દઉં ને ભેરબા ઈ તારથી વટાય નહીં ભેરબા. આવો તો ગુરુ. ધ્યાન રાખજો હો ભેરબા. મને તારું કાકો હળવું દેખાય છે તો તપાસી લે આપણે ભટુલી. હાલ ભેરબા.
અરે પહેરબા પોકરા ઘરથી આવું છું. મારું નામ રામદેવ છે, મારા ગુરુનું નામ બાબા બાળીનાથ છે. મારા ઘરે પણ બાળનાથ છે તો મને શા માટે મારી ગયો છો ભાઈ? અરે હા પહેરબા, તારી પણ કેવી વાત સત્ય છે. તો જાવું તને મારતો નથી, સામેની ગુફા છે એમાં તને ભંડારું છું પહેરબા. મારે સમજવું શું ભાઈ? અરે હા પહેરબા, તારી કેવી વાત પણ સત્ય છે. જેવી ભાદરવા સુદ દશમનો મેળો ભરાશે એનો પ્રસાદ તને મળશે, જેવી ભાદરવા સુદ 11નો મેળો ભરાશે એનો પ્રસાદ મને મળશે. આ રામદેવનું વચન છે પહેરબા. હમણાં આપનું વસન થતું હતું. અરે હા પહેરબા, અમારા જમણા હાથનું વચન છે.